નમસ્કાર મિત્રો મહુવામાં ભારતીય જનતા પાર્ટીનો મોટો ખેલ ઓપરેશન વોર્ડ નંબર 4. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા ભેજાબાજ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા સ્વાર્થી છે અને તેના પર વિશ્વાસ કરવો કેટલો નુકસાનકારક રહી શકે છે તેનો મસ્ત અનુભવ થયો છે, કડવો અનુભવ થયો છે મહુવા કોંગ્રેસને. એક એવી વાત જે સાંભળીને તમે પણ વિચારશો કે ખરા અર્થમાં મહુવામાં ચાલી શું રહ્યું છે. વિસ્તારથી વાત કરું તો મહુવા ભારતીય જનતા પાર્ટી ત્યારે ચર્ચામાં આવે છે કે જ્યારે મહુવાના તેમના શહેરના ઉપપ્રમુખ લલિતભાઈ ભૂત રાજીનામું આપી દે છે. તમે જુઓ, બધાની જેમ અલગ અલગ કારણો તેમણે પણ લખ્યા હતા, પરંતુ પડદા પાછળનું જે સત્ય હતું, જે તેઓ પણ અન્ય લોકોને કહેતા હોય અને જે વાતો ફરતી હોય, એ હતું કે વર્ષોથી ભાજપમાં કામ કરતો હતો, આમ છતાં પણ ટિકિટ ન આપી. આ કારણોસર હવે આ પક્ષમાં રહેવાનો કોઈ અર્થ નથી. અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડી લેશું, પરંતુ ભાજપને બતાવી દેશું. હવે રાજીનામું આપ્યું, સમય પસાર થઈ રહ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના લોકો પણ વિચારી રહ્યા હતા, તેલ અને તેલની ધાર જોઈ રહ્યા હતા. જોઈએ આવનાર દિવસમાં શું કરવું, આવનાર કલાકમાં શું કરવું, એ બધું ચાલી રહ્યું હતું. આ વચ્ચે આ લલિતભાઈ ભૂત, એલબી ભૂતથી તેઓ જાણીતા છે, તેઓ સંપર્ક કરે છે કોંગ્રેસના એક કાર્યકરનો, કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલા એક પરિવારનો. કહેવામાં આવે છે કે વોર્ડ નંબર 4માં મારે પણ ચૂંટણી લડવી છે કોંગ્રેસથી. જો અમને વાત મળી રહી છે, અમને જે માહિતી મળી રહી છે, એ વાત અમે તમારી વચ્ચે રજૂ કરી રહ્યા છીએ. હવે કોઈ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય અને કોંગ્રેસથી લડવા માંગતો હોય તો કોંગ્રેસ વિચારે કે ભાઈ આપણા અઢળક લઈ ગયા, આપણા દિગ્ગજ નેતાઓને આ લોકો લઈ ગયા, વંડી ટપાવીને હવે આવે છે તો તેમનું પણ સ્વાગત કરી લો. તેને કોંગ્રેસના લોકો સાથે વાત કરવામાં આવે છે, અંતે લીલી ઝંડી મળે છે કે આવવા દો અને લડાવો. મહુવાના વોર્ડ નંબર 4માં પહેલેથી 3 તૈયાર હતા, 2 મહિલાઓ, એક યુવા ચહેરો, અને ત્યારબાદ આ લલિતભાઈ ભૂત એટલે કે 4ની પેનલ તૈયાર થાય છે. 9 તારીખે સંપર્ક કરે છે, 10 તારીખ થાય છે, 10 એપ્રિલ થાય છે, બધી વાતોચીતો થાય છે, બધા કાગળિયા તૈયાર કરવામાં આવે છે અને 11 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા જવાનું હતું. સવારે 10 વાગ્યા બાજુ વાતચીત થાય છે કે ચાલો નગરપાલિકા આપણે જઈએ, આપનું ફોર્મ ભરી દઈએ, ઉમેદવારી ફોર્મ ભરી દઈએ. અન્ય 3 પહોંચી જાય છે કોંગ્રેસના, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડેલો, રાજીનામું આપેલા લલિતભાઈ ભૂત મહુવા નગરપાલિકા પહોંચતા નથી. આવું છું, હમણાં આવું છું. 11 વાગે છે, 11:30 થાય છે, 12 થાય છે, 1 વાગે છે, 2 વાગે છે. હવે અન્યએ તો ઉમેદવારી ફોર્મ ભરી દીધું, પરંતુ અંતે મોબાઈલ થાય છે સ્વિચ ઓફ. હવે તમે સંપર્ક જ ના કરી શકો તો પછી શું વિચારવાનું, એ પણ એ દિવસે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય, અને તેમાં પણ એને તમને હિંમત આપી હોય કે આપણે સાથે લડીશું, તમે ચિંતા ના કરો, તો અન્ય લોકો પણ લડવા માટે તૈયાર થયા હોય. આ બધી પરિસ્થિતિ વચ્ચે આવતા નથી લલિતભાઈ ભૂત, અને પછી જે અન્ય 3 હતા એમને તો લાગ્યું કે સાલું આવ્યા નહીં એટલે હવે એમને લડવું નહીં હોય, પરંતુ ખરો ખેલ હવે શરૂ થાય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. ત્યારબાદ એ કોંગ્રેસના નેતાઓને ખબર પડે છે, યુવા નેતાને ખબર પડે છે કે આ તો ખેલ થઈ ગયો, એમણે તો ફોર્મ ભરી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીએ ત્યારબાદ મેન્ડેટ પણ આપી દીધો છે. એટલે કે તમે વિચારો કે કોંગ્રેસના એક ઉમેદવાર પણ ઘટ્યા અને ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ અંતિમ ઘડીમાં ખેલ પણ પાડી દીધો. હવે આમાં લોકોએ શું વિચારવાનું, આમાં કોંગ્રેસે શું વિચારવાનું, આમાં ભાજપે શું વિચારવાનું, અને ખરા અર્થમાં એ બેઠક શું બિનહરીફ થવા જઈ રહી છે. વાત એવી છે કે ત્યાંથી આમ આદમી પાર્ટીએ ફોર્મ ભરેલા છે. હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પીછેહટ કરે, યુટર્ન લે તો એક બેઠક તો સીધી રીતે બિનહરીફ થઈ જશે, એ વાત જાણવા મળી રહી છે. પરંતુ આપણે આને કઈ રીતે જોડી શકીએ? અલગ અલગ પાર્ટી, અલગ અલગ નેતાઓ અલગ અલગ એંગલમાં વિચારતા હોય, પણ આપણે આને કઈ રીતે જોડી શકીએ? શું પહેલેથી બિનહરીફ કરવી હતી કે પછી ભારતીય જનતા પાર્ટીએ સરેન્ડર કરી દીધું અંતે? જો આપણે બંને શક્યતા વિશે વાત કરીએ, એક શક્યતા એ છે કે પહેલેથી જ વોર્ડ નંબર 4માં બિનહરીફ કરવાની વાત હતી, આ જ કારણોસર આખો તખ્તો ઘડાયો, નાટક કરવામાં આવ્યું, રાજીનામું આપ્યું અને ત્યારબાદ પોતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા નહીં, અને ત્યારબાદ ખબર પડે છે કે ભાઈ આ તો ઉમેદવારી ફોર્મ એમણે ભરી દીધું છે, ટેકેદાર ભરી શકે, ટેકેદારે ભરી દીધું એ મુજબ.
અને બીજી જે વાત છે, બીજી થિયરી છે જે આપણને થોડીક વધુ નજીક લાગે, એ થિયરી તેવી છે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ પણ થયા, ભારતીય જનતા પાર્ટીને બતાવી દેવાનું નક્કી પણ કર્યું, પરંતુ અંતે ભારતીય જનતા પાર્ટી સરેન્ડર કરે છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે તમે ક્યાં દૂરના છો, ઘરના જ છો ને પાછા આવી જાઓ, લડી લો અમારામાંથી ચૂંટણી, અમને લાગે છે કે તમે વધુ નુકસાન કરી શકો છો. આ જ કારણોસર અંતિમ ઘડીએ, અંતિમ કલાકોમાં, અંતિમ દિવસમાં ભાવનગરથી ખેલ પડ્યો અને ત્યારબાદ મેન્ડેટ આવ્યો અને પછી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે ચૂંટણી લડવાનું પણ નક્કી કરી લે છે, ઉમેદવારી ફોર્મ ભરે છે, ત્યારબાદ મેન્ડેટ. વાત એ છે કે આમાં કોંગ્રેસના નેતાઓને શું સમજવાનું? કોંગ્રેસના નેતાઓને સમજવાનું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર તમે હવે વિશ્વાસ ન કરતા. એમના અંદર જૂથબંધી ચાલતી હોય છે, પણ એમના પક્ષ પૂરતી હોય છે. એ જૂથબંધીનો લાભ જો અન્ય કોઈ લેવા જાય તો નક્કી નહીં કે તેનો લાભ મળશે કે નહીં, કારણ કે એ પછી ગોળ ફરી ફરીને અંતે ભાજપ તરફ જ આવતા હોય છે. કદાચ ચાલો ભારતીય જનતા પાર્ટીમાંથી જીતી ગયા હોત તો પણ એ ભાજપ માફ કરશો કોંગ્રેસમાંથી જીતી ગયા હોત તો પણ એ કોંગ્રેસમાં રહે તેવી ગેરંટી કશી નહોતી. એટલે કે આ સ્થિતિ છે. કોંગ્રેસના નેતાઓને કડવો અનુભવ થયો છે કે આમના પર વિશ્વાસ કરવા જેવો નથી. એક વખત એમણે વિશ્વાસ કરીને હવે જોઈ લીધું છે. ભારતીય જનતા પાર્ટીનું ત્યાં ગ્રુપ ચાલે છે, જૂથવાદ ચાલે છે. બની શકે આ જ કારણોસર એમની ટિકિટ કપાણી અને ત્યારબાદ ફરી એક વખત ટિકિટ આપવામાં આવી. એટલે કે જેમને આપી હતી તેમને કીધું કે ભાઈ તમે નિષ્ક્રિય છો, તમે એટલા બધા દેખાતા નથી, તમે આયાતી ઉમેદવાર છો, તમારી કરતા એક્ટિવ છે, અમને રાતોરાત યાદ આવી ગયું. અને ત્યારબાદ ભારતીય જનતા એટલે જે જૂથવાદ ચાલતો હતો આ જ કારણોસર છેલ્લી ઘડી સુધી લંબાયું અને ત્યારબાદ તેમને ટિકિટ આપવામાં આવી. આ બધા ખલનાયક નેતાઓ ને તમે જુઓ, અંતે તો લોકશાહી માટે આ ખરાબ જ છે. તો પછી ચૂંટણી શું કામ કરાવવાની? બેઠકો બિનહરીફ કરવી હોય તો પછી ચૂંટણી શું કામ? આપણે ત્યાં લોકસભાની બેઠક બિનહરીફ થઈ, અઢળક બેઠકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ ગઈ, તો પછી ચૂંટણીનું શું કામ છે? તંદુરસ્ત લોકશાહી, તંદુરસ્ત ચૂંટણી એને કહી શકાય કે સામી છાતીએ આવો, લડો અને પછી જીતો. પરંતુ કોઈ પણ નેતા હોય, એમને જે તે પાર્ટી પસંદ હોય, પણ એ પાર્ટી છેલ્લી ઘડીએ પણ તેમને લડાવવા માટે તૈયાર થાય ને તો એક વખત તો માણસ વિચારે કે સાલું જેમ હતું એમને એમ થઈ જશે, ફરી એ પાર્ટીમાં ને ટિકિટ પણ મળે છે તો પછી સામે શું કામ પડવું? અને સામે પડીને જીતશું કે ખરા અર્થમાં બાજી લઈને આવશું એ નક્કી તો છે નહીં. આ જ કારણોસર પછી બધા યુટર્ન પણ કરી લેતા હોય છે. આ લલિતભાઈ ભૂત પણ તેમાંના એક છે. કહેવાનો અર્થ એ છે કે મહુવા ભારતીય જનતા પાર્ટીમાં મોટો ખેલ પડ્યો છે, ભાવનગરથી પણ ખેલ પડ્યો, અંતિમ દિવસમાં ખેલ પડ્યો અને કોંગ્રેસને કડવો અનુભવ થઈ ચૂક્યો છે કે હવે આપણા વિસ્તારના મહુવાના નેતાઓ પર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર કેટલો વિશ્વાસ કરવા જેવો છે. જોઈએ આ મામલો કેટલો આગળ પહોંચે છે. જે વાતો ફરી રહી છે એ વાતો મેં આપની વચ્ચે મૂકી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 302ના તેઓ આરોપી છે. આ કારણોસર ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન આપવી તેવી પણ દલીલો થઈ હતી, પણ તેઓ નિર્દોષ છૂટી ગયા છે અને આ જ કારણોસર તેમના દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવતી હતી. જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે, પરંતુ આ એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કે જેઓ વંડી ટપીને આવતા નેતા પર વિશ્વાસ કરી બેઠે છે. એટલે કે ભાજપથી પણ નેતાઓ આવે કોંગ્રેસમાં, આમ તો કોંગ્રેસના પક્ષના નેતાઓ વધાવી લે કે ચાલો આપણે વધુ મજબૂત બનીશું, પણ એ આવ્યા પછી શું કરે છે? અને એમાં હજુ પણ એક જે ત્યાં અશોકભાઈ બાંભણિયા કરીને એ વોર્ડમાં લડી રહ્યા હતા, એમના પત્ની લડી રહ્યા હતા, એમને પણ દૂર કરી બીજા મહિલાને ટિકિટ આપવાની પણ વાતો હતી. એટલે કે 2 બેઠક બિનહરીફ કરવાનો તખતો હોય તેવું પણ કહેવાય છે. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પર રહેશે અને ગોતી રહ્યા છે લોકો કે એ વોર્ડમાં આમ આદમી પાર્ટીનું ફોર્મ કોણે ભર્યું છે, પકડો એને, ગોતો એને, સમજાવો. પણ હવે એ થોડા પકડાય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ને હજુ પણ ત્યાં ખેલ પડ્યા હોય એવામાં વાવડ મળી રહ્યા છે. આવનાર દિવસમાં આપની વચ્ચે રજૂ કરીશું. ધન્યવાદ.